મારું નામ છે ભરત ગોંડલિયા. હું વરાછા રહું છું અને હું ડાયમંડમાં જોબ કરું છું. ગાયનેકોમેસ્ટિયાની સમસ્યા મને ઘણા સમયથી હતી. એના માટે મેં એક્સરસાઇઝ, જીમ, યોગા, ખબર નહીં કેટલી વસ્તુ મેં કરી, પણ એનું સોલ્યુશન મને મળ્યું નહીં. ઘણા દવાખાને મેં બતાવ્યું, રિપોર્ટ કરાવ્યા, ઘણા ડૉક્ટરે કીધું આ ચરબી છે, તમે જીમ કરો 3-4 વર્ષમાં વયું જશે, પણ મને કાંઈ રિઝલ્ટ મળ્યું નહીં. પછી મેં ઘણા સમય પછી યુટ્યુબ પર ગાયનેકોમેસ્ટિયાના વિડીયો જોયા હતા. ધેન પછી મેં એકવાર ફેસબુક યુઝ કરતો હતો, તો એમાં મને સિદ્ધાર્થ સખિયાભાઈ જે ડૉક્ટર છે આપણે વેસુમાં, એનો કોન્ટેક્ટ થયો હતો. એને માટે ફ્રી વિઝિટ માટે હું મને મળવા ગયો હતો. ધેન હું ફ્રી વિઝિટ માટે ડૉક્ટર સિદ્ધાર્થભાઈને મળવા આવ્યો અને એણે મને સમજાવ્યું ગાયનેકોમેસ્ટિયા વિશે, પૂરતું નોલેજ આપ્યું ને એણે મને કીધું કે આનો એક જ માત્ર ઉપાય છે, સર્જરી. પહેલાં તો સર્જરી નામ સાંભળીને મને ડર લાગ્યો કે કંઈ બીમારી નથી ને સર્જરી કારણ વગરની. ધેન એણે મને બધું જ્ઞાન આપ્યું, એનું નોલેજ આપી. પછી ખબર પડી કે સર્જરી બેસ્ટ ઉપાય છે. પછી એવું લાગ્યું કે હવે આનો કોઈ ઉપાય છે નહીં સર્જરી સિવાય. ધેન મેં સર્જરીનો પ્લાન કર્યો. ધેન મેં સર્જરી કરાવી અને આઈ થિંક 2 કલાક ચાલી સર્જરી. ધેન મને ખબર પડી કે આજ તો આખો દિવસ અહીંયા રહેવું પડશે, પણ 3 થી 4 કલાકમાં ઊભો થઈ ગયો અને સેમ ડે બેડ રેસ્ટની કાંઈ જરૂર હતી નહીં અને મેં ઘરે ચાલ્યો ગયો. ધેન પછી મને એમ લાગ્યું કે 1 વીકનો તો બેડ રેસ્ટ જોશે જ, કેમ કે સર્જરી કરાવી, સર્જરીનું નામ સાંભળીને જ બધાય એમ કે આરામ કરવો જ પડશે. પણ આ 3-4 દિવસ પછી જ તે મારી ફેવરેટ ગેમ ક્રિકેટ છે, જે બહુ મિસિંગ થતી હતી. 3-4 દિવસ પછી જ હું ક્રિકેટ રમવા વયો ગયો. થેન્ક યુ ડૉક્ટર સિદ્ધાર્થભાઈ એન્ડ ઓલ ટીમ. ધન્યવાદ.